ગુજરાત સરકારના શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત ભરૂચમાં ફૂડ સેફટી તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું છે। આ તાલીમ શિબિર ખાસ કરીને સ્વનિધિ યોજના હેઠળ રોજગારી મેળવનારા લારી ધારકો અને ખાસ કરીને ખાદ્ય પદાર્થ સાથે સંકળાયેલા ધારકો માટે યોજાઈ હતી। તાલીમ દરમિયાન તેમને ખાદ્ય પદાર્થોની સલામતી, સ્વચ્છતા અને સ્વાસ્થ્યની કાળજી કેવી રીતે રાખવી તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ તાલીમ કાર્યક્રમની અંદર શેરી ફેરિયાઓ જે મોટાભાગે ફૂડ ડિસ્ટ્રીબ્યુશન સાથે સંકળાયેલા છે એ લોકોને સ્વચ્છતા કેવી રીતે રાખવી, સાથે સાથે પોતાનું અને ગ્રાહકોનું આરોગ્ય જળવાઈ રહે માટે શું તકેદારી રાખવી એ બાબતે વિસ્તૃત રીતે તાલીમ આપવામાં આવી રહેલ છે। અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરમાં માનો મહેરામણ જોવા મળ્યું છે। નવરાત્રિની આઠમ નિમિત્તે માતાજીને વિશેષ શણગાર કરાયો છે। આઠમના દિવસે માતાજીના દર્શનનું વિશેષ મહત્વ હોય છે, જેને પગલે ભદ્રકાળી મંદિર પરિસર બહાર પણ ભક્તોની લાંબી લાઈન માતાજીના દર્શન માટે લાગી હતી। મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી। મંદિરમાં રાત્રે હવનનું પણ આયોજન કરાયું છે। આજે આઠમ એટલે મહાગૌરીનો દિવસ। નગરદેવી ભદ્રકાળી માતાજીમાં 8 દિવસ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે માતાજી મનોકામના જે આપણે માગીએ છીએ પૂર્ણ કરવા માટે નોમને દિવસે નૈવેદ્ય હોય છે, એટલે એ દિવસે પૂર્ણાહુતિ હોય છે અને એના માટે હવન રાત્રે રાખવામાં આવે છે। રાતના 12 થી સવારના 5 વાગ્યા સુધી। 4 વાગ્યા પછી નારિયેળ હોમવામાં આવશે અને આખી માતાજીની જે હવનની પ્રક્રિયા પૂરી થશે એ પ્રમાણે કરવામાં આવેલી છે। મહાનગરપાલિકા હવે સ્વચ્છતાના પાઠ અન્ય 5 નગરપાલિકાને ભણાવશે। ભારત સરકારના દ્વારા સ્વચ્છ શહેરી જોડી અભિયાન અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સાણંદ, સલાયા, રાણાવાવ, મુદ્રા, બરોઈ અને વાંકાનેર નગરપાલિકાઓને મેન્ટી સિટીઝ તરીકે પસંદ કરવામાં આવી છે। આ તમામ નગરપાલિકાઓ સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં નબળું પરિણામ મેળવનાર શહેરોની યાદીમાં આવે છે। એટલે હવે આ તમામ 5 નગરપાલિકાને સ્વચ્છતાના પાઠ અમદાવાદ મહાનગરપાલિકા ભણાવશે। જે નાની નગરપાલિકાઓ છે જે સ્વચ્છતામાં આપણે વાત કરીએ નંબર પ્રાપ્ત કરી શક્યા નથી અને ત્યાં સ્વચ્છતાનું ધોરણ સુધારવા લાયક છે, એટલા માટે અમદાવાદ મહાનગરપાલિકાને એક સહાયક મેન્ટર તરીકે નીમવામાં આવ્યું। આજે દેશના આપણે વાત કરીએ કે મિનિસ્ટર આદરણીય ખટ્ટરજીની ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલી ઉપસ્થિતિની અંદર અલગ અલગ રાજ્યોની અંદર આ વિડીયો કોન્ફરન્સ યોજાઈ। સોમનાથના વેરાવળ બંદર પર અનેક બોટનો ખડકલો જોવા મળી રહ્યો છે। અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે બોટનો ખડકલો થયો છે। અંદાજે 2000થી વધુ બોટ દરિયા કિનારે લગાવવામાં આવી છે। વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવતા બોટો પરત બોલાવાય છે। દરિયામાં ભારે પવન અને વરસાદના કારણે બોટ પરત બોલાવાય છે। અનેક બોટ પરત બોલાવાતા માછીમારોને લાખોનું નુકસાન થયું છે। સિઝન શરૂ થયાના એકાદ મહિનામાં 3 વખત બોટ પરત બોલાવાય છે। સતત 3 વખત બોટો પરત આવતા લાખોનું નુકસાન થયું છે। બોટ માલિકોને નુકસાન જતા સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી છે। ખેડૂતોની જેમ માછીમારોને પણ આર્થિક સહાય કરવાની માંગ। આવેલા મિની વાવાઝોડાએ ખેડૂતોની કમર તોડી દીધી છે। મિની વાવાઝોડાના કારણે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કાંઠા વિસ્તારમાં ઘરોને નુકસાન થયું હતું તો ખેતીના પાકોને પણ પુષ્કળ નુકસાન થયું છે। જિલ્લાના મુખ્ય પાક ડાંગર છે। તોફાની વાવાઝોડાના કારણે ડાંગરનો ઊભો પાક ખેતરોમાં આડો પડી ગયો છે। પાક તૈયાર થવાની અણી પર હતો એ વખતે જ વાવાઝોડાથી ખેડૂતોને મોટું નુકસાન છે તો શાકભાજીના પાકો પણ નુકસાનથી બચી શક્યા નથી। પાકને બચાવવા મોંઘા ભાવની દવાનો છંટકાવ સહિતની અને મજૂરી કરવી પડી રહી છે। ખેડૂતો હવે સરકાર સમક્ષ નુકસાન વળતરની માંગ કરી રહ્યા છે। અને મોડી પાકતી જાત 2 ડાંગરની જાતો હોય છે, તેમાં વહેલી પાકતી જાત તો 10-15 દિવસમાં જે ખેડૂતોએ રોપી હતી તે કાપણીની તૈયારી કરતા હતા, પણ મોઢે આવેલો કોળિયો હવે છીનવાઈ ગયો છે અને ખેડૂતોને પવન અને વરસાદના કારણે એટલું બધું નુકસાન થયું છે કે ડાંગર ખેતરમાં આડું પડી ગયું છે। જે ખેડૂતો શાકભાજીની ખેતી કરે છે એમને શાકભાજીના ખેતીમાં જે ફૂલો પડવાની તૈયારી હતી તે ફૂલો પણ ખરી ગયા છે। મારે હવે ફંગીસાઇડના પછી એની અંદર ડ્રિન્ચિંગ કરવાના લેબર ને એ બધો ખર્ચો મારે વધી જશે। હવે સમજો કે બધાની ધારણા એવી હોય કે નવરાત્રી પછી વરસાદ આવે નહીં, કે એવો એકદમ ઓછો થઈ જાય, વાવાઝોડું આવશે એવું કંઈ લાગતું નહીં હોય, એટલે જે એને દોરી બાંધવાની આવે કે કેક મરચીને કે રીંગણને સપોર્ટ આપવાનો હોય લાકડી મારીને, એ નહીં કરે, કેમ કે ખબર જ નહીં હોય કે વરસાદ આવવાનો છે એમ। એટલે એના લીધે આજે વાવાઝોડું બધા પડી ગયા મરચાને જે બી રીંગણ બીંગણ હતું। આરોગ્ય વિભાગના દરોડા। દશેરા પહેલા ફરસાણની દુકાનોમાં દરોડા।
દશેરાને લઈને સુરત ફાફડા જલેબીની માંગને પહોંચી વળવા વેપારી દ્વારા મિલાવટ સાથે હલકી કક્ષાનું તેલ વાપરવામાં આવતું હોય છે. આવા ફરસાણ અને તેલને લઈને લોકોનું આરોગ્ય બગડે છે, જેને લઈને મિલાવટ ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે ચેકિંગ. દશેરા આવતાની સાથે સુરતના સુરતીઓ કરોડો રૂપિયાના ફાફડા જલેબી આવતા હોય છે અને સૌથી વધારે માંગ હોય છે, જેને લઈને ફરસાણના સંચાલકો દ્વારા ફાફડા જલેબીમાં તો ભેળસેળ કરવામાં આવે છે, સાથે સાથે ગુણવત્તા વગરના તેલ અને ઘીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જેને લઈને લોકોનું સ્વાસ્થ્ય બગડતું હોય છે. જેને લઈને આજે વહેલી સવારથી સુરતના 9 જેટલા ઝોનમાં આરોગ્ય વિભાગ દ્વારા તમામ ફરસાણની દુકાન ઉપર ફાફડા જલેબીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને આ તમામ સેમ્પલો લઈ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવશે અને જો આ સેમ્પલ અયોગ્ય દેખાશે તો દુકાન સંચાલકો ઉપર કાર્યવાહી સાથે દંડ બી કરવામાં આવશે. આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સાહેબ, પહેલાં તો આપનું નામ અને હોદ્દો. સાહેબ, આ જે સેમ્પલ લેવામાં આવે છે અલગ અલગ 9 ઝોનમાં, શું કહેશો, શાના માટે આ સેમ્પલ લીધું? દશેરાના તહેવાર નિમિત્તે સુરત શહેરમાં ફાફડાની જલેબીનું સેમ્પલો છે તે સેમ્પલો લેવામાં આવી રહ્યા છે અને નગરપાલિકામાં લાલિયાવાડીનો પર્દાફાશ થયો છે. પરવાનગી વિના પેવર બ્લોક નાખી દીધાનો આરોપ છે. ખાનગી જગ્યામાં પેવર બ્લોક નાખ્યાનો દાવો છે. વિપક્ષે મુખ્યમંત્રીને રજૂઆત કરતા ભાંડો ફૂટ્યો છે. કમિટીની તપાસમાં પેવર બ્લોક ગેરકાયદે હોવાનું ખુલ્યું છે. R&B વિભાગે પાલિકાને પેવર બ્લોક હટાવવાની સૂચના આપી છે. આ સમગ્ર મામલે R&B તેમજ પાલિકાના અધિકારીઓએ મૌન સેવ્યું છે. મહત્વનું છે કે ઉદલપુરથી સાવલી ચોકડી સુધી 389 કરોડનો રોડ સરકારે મંજૂર કર્યો છે. જ્યાં રોડ બનાવવાનો હતો ત્યાં જ પાલિકાએ પેવર બ્લોક પાથરી દીધા હોવાનો વિપક્ષનો આરોપ છે. જે પેવર બ્લોક માટેની એ સ્થળ ઉપર તપાસ કરતા R&B વિભાગના ખાલી સામાન્ય એક સક્ષમ અધિકારી ન આવવાને બદલે કર્મચારીને મોકલેલ હતો. નગરપાલિકાના ચીફ ઓફિસર પણ હાજર નહોતા, પણ સ્થળ ઉપર તપાસ કરતા 10 થી 12 ફૂટ છેક સાવલી પોલીસ સ્ટેશનથી લઈ કુચા ચોકડી સુધીને પેવર બ્લોક વધારાના નાખવામાં આવેલા છે, જે માપતા અને દબાણ દૂર કરવાની આજે બાહેધરી આપેલી છે. જે અમારું એટલું કહેવું છે કે દિન 10માં આ જો પેવર બ્લોક કાઢવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા ફરી માંગે આંદોલન કરીશું. મહાનગરપાલિકાના નાયબ કાર્યપાલક ઇજનેર કેફી પીણું પીધેલા ઝડપાયા છે. ડ્રેનેજ વિભાગમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેર કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપાયા છે. ઘોઘા રોડ પોલીસ મથકમાં નાયબ કાર્યપાલક ઇજનેર વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઘોઘા રોડ પોલીસે નાયબ કાર્યપાલક ઇજનેર ઈશ્વર રાઠવાની અટકાયત કરી છે. નાયબ કાર્યપાલક ઇજનેર કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપાતા મનપા પરિસરમાં ચર્ચાનો માહોલ છે.